નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેમના માનદ વેતનને લઈ અને ગતરોજ લોકસભામાંથી જે છે તે મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી। જાણી વિડીયોમાં વિગતવાર કે ગતરોજ લોકસભામાં આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનના વધારાને લઈ અને શું જણાવાયું હતું। હાલમાં ચાલી રહેલા બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર દ્વારા તમામ જે રાજ્યો છે તેના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનની નવી યાદી જાહેર કરી હતી। તે શું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો આપ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલી બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો લોકસભામાં, તો લોકસભાના સાંસદ ડૉક્ટર કલ્યાણ વૈજનાથ રાવે બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી કાર્યકરોને સમાન માનદ વેતન અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબમાં બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે જવાબ આપ્યો હતો। આપ સૌને જણાવી દઈએ કે મિત્રો ડૉક્ટર કલ્યાણ વૈજનાથ રાવે જણાવ્યું હતું કે ભાઈ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનને લઈ અને સરકારના જે આગળની રૂપરેખા શું છે, આ કર્મચારીઓનો પગાર સરકાર ક્યારે વધારશે। આ આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ છે અને છેલ્લે વર્ષ 2018માં જે 60% માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો કેન્દ્ર સરકારે કર્યો હતો। તો સરકાર શું 7 વર્ષ બાદ આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં જે 60% માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો કરશે કે શું? અને આંગણવાડી કાર્યકરોને સમાન માનદ વેતન આપવાના લઈ અને પ્રશ્નો તેમણે પૂછ્યા હતા, જેના જવાબમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે જણાવ્યું હતું। મહારાષ્ટ્રના જાલનાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સાંસદ ડૉક્ટર વૈજનાથ રાવે જણાવ્યું હતું કે લોકસભામાં પૂછ્યું હતું કે શું સરકાર દેશભરના આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતા માનદ વેતનમાં થતી અસમાનતાઓથી વાકેફ છે અને જો હા તો તેની વિગતો આપે। આનો જવાબ આપતા મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે કહ્યું હતું કે વર્ષ 2018માં છેલ્લે મોદી સરકાર દ્વારા આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને તે બાદ પણ વખત કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ જે સરકારી લાભો છે, જે સરકારી યોજનાઓ છે, જેમ કે આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી પીએફ ઈએસઆઈસી હોય, આવા લાભો જે છે તે આ કર્મચારીઓને આવા લાભોથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે। તદુપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી અમને જે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશન છે તેના હોદ્દેદારો દ્વારા જે છે તે પ્રી બજેટ મિટિંગ્સ હોય કે પછી અવારનવાર પગાર વધારાને લઈને જે મિટિંગ્સ થતી હોય છે તેમાં આ કર્મચારીઓના માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે તેને 3 ગણો કરવાને લઈ અને મિત્રો અમને દર વર્ષે સૂચનો મળે છે અને અમે આ સૂચનો નાણાં વિભાગ સાથે જે છે તે મિત્રો પરામર્શમાં મૂકેલા છે। જેવું નાણાં વિભાગની મંજૂરી મળશે કે તરત જ આ કર્મચારીઓના માનદ વેતનમાં જે છેલ્લા 6-7 વર્ષથી વધારો થયો નથી કેન્દ્ર સરકાર દ્વારા તે કરી દેવામાં આવશે। સાવિત્રી ઠાકુરે એમ પણ કહ્યું હતું કે આજના મોંઘવારીના જમાનામાં જે રીતે મિત્રો આ 24 લાખ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળના તમામ કાર્યો કરી રહ્યા છે, તેના સામે તેમને જે માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે તે ખૂબ જ નજીવું છે અને આજના આ મોંઘવારીના સમયમાં જે રીતે આ કર્મનિષ્ઠ કર્મચારીઓ પોતાનો સમય 6 કલાક જેટલો સમય જે છે તે આંગણવાડી કેન્દ્રોને આપી રહી છે, તેના સામે તેમને જે વેતન મળે છે તે ખૂબ જ નજીવું છે। મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે અમે નાણાં વિભાગ સાથે છેલ્લા 3 વર્ષમાં ટચમાં છીએ અને સરકારને પણ દબાણ કરી રહ્યા છે કે ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આના માટે રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તેઓ ઝડપથી આ બાબતને લઈ અને મિત્રો નાણાં વિભાગ સાથે પરામર્શ કરે અને નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મળ્યા બાદ તરત જ આ કર્મચારીઓના પગારમાં જે છે તે મિત્રો સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવશે। વર્ષ 2018માં છેલ્લે વધારો કરવામાં આવ્યો હતો। ભારત સરકાર સમયાંતરે આંગણવાડી કાર્યકરો, સહાયકોના માનદ વેતનમાં વધારો કરે છે। 1 ઓક્ટોબર 2018થી ભારત સરકારે મુખ્ય આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 3000થી વધારીને ₹4,500 પ્રતિ માસ કર્યું હતું। મિની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ₹2250થી વધારીને 3500 કરવામાં આવ્યું હતું અને તે જ સમયે આંગણવાડી સહાયકો એટલે કે તેડાગર બહેનોનું માનદ વેતન જે છે તે મિત્રો 1500થી વધારીને ₹2250 કરવામાં આવ્યું હતું। આમ વર્ષ 2018થી આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર બહેનોને ₹4500 કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન, ₹3500 આંગણવાડી મિની આંગણવાડી કાર્યકર બહેનોમાં અને ₹2250 આંગણવાડી સહાયકોના માનદ વેતનમાં કોન્ટ્રીબ્યુશન જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે। આંગણવાડી કાર્યકરોને દર મહિને ₹500 અને આંગણવાડી સહાયકોને કામ કરવા બદલ દર મહિને ₹250 પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે। આ સાથે રાજ્ય સરકારો તેમને પોતાના સંસાધનોમાંથી આ આંગણવાડી કાર્યકરોને વધારાના પ્રોત્સાહનો ટોપઅપ રકમ પણ આપી રહી છે। વાત કરીએ વિવિધ રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતી આ કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટ છે તેમાં જે કોન્ટ્રીબ્યુશન છે તે પ્રમાણે કેટલું વેતન જે છે તે મિત્રો સહાયક અને તેડાગર બહેનોને આપવામાં આવે છે, કાર્યકર બહેનોને તેની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં કાર્યકર બહેનોને ₹7,000 અને તેડાગરોને ₹4750, બિહારમાં
₹2500 રૂપિયા મિત્રો કાર્યકર બહેનોને આપવામાં આવે છે, જ્યારે 1725 રૂપિયા તેડાગર બહેનોને પગાર આપવામાં આવે છે. છત્તીસગઢમાં 5500 રૂપિયા કાર્યકર બહેનો, 2750 તેડાગર બહેનો. વાત કરીએ મિત્રો ગોવાની, તો ગોવામાં મિત્રો અનુભવ પ્રમાણે 5500થી લઈ અને મિત્રો 12,000 સુધીનો પગાર જે છે તે મિત્રો કાર્યકર બહેનોને, અને અનુભવ પ્રમાણે 3000થી લઈ અને મિત્રો 6000 સુધીનો તેડાગર બહેનોને પગાર આપવામાં આવે છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં મિત્રો 10,000 તેડાગર બહેનોને અને જે છે તે મિત્રો 5500 રૂપિયા તેડાગર બહેનોને આપવામાં આવે છે. હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં પણ મિત્રો અનુભવ પ્રમાણે જે છે તે મિત્રો 4000થી લઈ અને રૂપિયા 8000 સુધીનો પગાર કાર્યકર બહેનોને અને 3100 રૂપિયા તેડાગર બહેનોને આપવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ નજીવું વેતન, 600 રૂપિયા કાર્યકર, તેડાગર બહેનોને 300 રૂપિયા. ઝારખંડમાં આંગણવાડી કાર્યકર બહેનોને 6000 રૂપિયા, મિની આંગણવાડી કાર્યકરોને 5000 રૂપિયા અને 2500 રૂપિયા તેડાગર બહેનોને. કર્ણાટકમાં 6500 રૂપિયા કાર્યકર બહેનોને અને 4000 રૂપિયા તેડાગર બહેનોને. તે રીતે કેરળમાં પણ મિત્રો 8000થી લઈ અને મિત્રો 12000 રૂપિયા સુધીનો જે છે તે પગાર કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને 6250થી લઈને 6750 રૂપિયાનો પગાર મળે છે. મધ્યપ્રદેશમાં 8500થી લઈ 3750 રૂપિયા સુધીનો કાર્યકર બહેનોને અને 4250 તેડાગર બહેનોને મળે છે. મહારાષ્ટ્રમાં જે છે તે મિત્રો અનુભવ પ્રમાણે જે છે તે 5800થી લઈ અને મિત્રો 6000 સુધીનો પગાર કાર્યકર તેડાગર બહેનોને અને મિત્રો અનુભવ પ્રમાણે 3415થી લઈ 3470 રૂપિયા પગાર તેડાગર બહેનોને મળે છે. ઓડિશામાં પણ મિત્રો 3000થી લઈ અને મિત્રો 5000 રૂપિયા દર મહિને જે છે કાર્યકર બહેનોને 1500 રૂપિયા તેડાગર બહેનોને મળે છે. પંજાબમાં 5000 રૂપિયા અને 500 રૂપિયા વધારાના એમ કહીને 5500 રૂપિયા તેડાગર બહેનોને, કાર્યકર બહેનોને 3100 રૂપિયા અને 250 રૂપિયા દર મહિને વધારાના એમ કહીને તેડાગર બહેનોને મળે છે પગાર. રાજસ્થાનમાં 4554 રૂપિયા કાર્યકર બહેનોને, 3036 રૂપિયા તેડાગર બહેનોને. તમિલનાડુમાં 10502 રૂપિયા કાર્યકર બહેનોને અને 6596 રૂપિયા તેડાગર બહેનોને પગાર મળે છે. તેલંગાણામાં 9150 રૂપિયા કાર્યકર બહેનોને અને 5550 રૂપિયા તેડાગર બહેનોને. ઉત્તર પ્રદેશમાં 1500 રૂપિયા કાર્યકર બહેનોને, 750 રૂપિયા તેડાગર બહેનોને. ઉત્તરાખંડની વાત કરીએ તો 2750 મિની આંગણવાડી કાર્યકર, 4800 રૂપિયા આંગણવાડી કાર્યકરો અને 3000 રૂપિયા તેડાગર બહેનોને મળે છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 3750 રૂપિયા કાર્યકર બહેનોને, 4050 રૂપિયા તેડાગર બહેનોને માનદ વેતન મળે છે. વાત કરીએ તે જ રીતે મિત્રો અંદમાન નિકોબારમાં 7500 રૂપિયા કાર્યકર બહેનો, 5750 રૂપિયા તેડાગર બહેનો. ચંદીગઢમાં 3600 રૂપિયા કાર્યકર બહેનો, 1800 રૂપિયા તેડાગર બહેનો અને દાદરાનગર હવેલી દમણ દીવમાં 1000 રૂપિયા મિત્રો કાર્યકર બહેનો, 600 રૂપિયા તેડાગર બહેનો. લક્ષદ્વીપમાં 5500 રૂપિયા કાર્યકર, 4750 તેડાગર બહેનોને માનદ વેતન મળે છે. દિલ્હીમાં 8220 રૂપિયા કાર્યકર બહેનોને, 4560 રૂપિયા તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવાય છે. પુડુચેરીમાં 1950 રૂપિયા કાર્યકર બહેનોને અને 2125 રૂપિયા તેડાગર બહેનોને માનદ વેતન આપવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં 2000 + 1000 એમ કે 3000 રૂપિયા તેડાગર બહેનોને, કાર્યકર બહેનોને અને 3000 રૂપિયા તેડાગર બહેનોને આપવામાં આવે છે. આસામમાં મિત્રો 2000 આંગણવાડી કર્મચારીઓને, 1250 મિની આંગણવાડી કાર્યકરોને અને 1000 રૂપિયા તેડાગર બહેનોને આપવામાં આવે છે. મણિપુરમાં 1000 રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને 600 રૂપિયા તેડાગર બહેનોને આપવામાં આવે છે. મેઘાલયમાં 3000 આંગણવાડી કાર્યકર્તાઓ, 1500 રૂપિયા મિની આંગણવાડી કાર્યકર્તાઓ અને 1000 રૂપિયા જે છે તે મિત્રો તેડાગર બહેનોને ચૂકવવામાં આવે છે. મિઝોરમમાં 450 રૂપિયા જે છે તે આંગણવાડી કાર્યકર બહેનો અને 250 રૂપિયા મિની આંગણવાડી કાર્યકર બહેનોને. સિક્કિમમાં 7000 રૂપિયા આંગણવાડી કર્મચારી અને કાર્યકર બહેનો અને 4500 રૂપિયા આંગણવાડી તેડાગર બહેનોને. તે જ રીતે ત્રિપુરામાં મહત્તમ 5946 રૂપિયા અને લઘુત્તમ 3500 રૂપિયા કાર્યકર બહેનોને. તે જ રીતે 4218 રૂપિયા મહત્તમ અને 2750 લઘુત્તમ તેડાગર બહેનોને. અને લદ્દાખમાં 1300 રૂપિયા કાર્યકર બહેનો અને 650 રૂપિયા તેડાગર બહેનોને. આ રીતે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ જે દેશના રાજ્યો અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે 36 જેટલા, તેમાં કાર્યકર અને તેડાગર બહેનોનું માનદ વેતન જે છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકર બહેનોને જે છે તે 5500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા, 4500 રૂપિયા તેડાગર બહેનોને 2250 રૂપિયા વર્ષ 2018થી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકારના કોન્ટ્રીબ્યુશન ઉપર બીજા પૈસા ચડાવીને ગુજરાત સરકારમાં હાલમાં કેન્દ્ર સરકાર કાર્યકર બહેનોને 10,000 રૂપિયા, તેડાગર બહેનોને 5500 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે. આમ દેશના તમામ રાજ્યોની આંગણવાડીઓના માનદ વેતનની યાદી, નવી યાદી જે છે તે મિત્રો લોકસભામાંથી બહાર પડી છે, તેના વિશે વિડીયોમાં વાત કરી. જય હિન્દ, અસ્તુ.